એટલીસ્ટ આઈ વોઝ એમંગ્સ ધોઝ 15 or 20, એટલે મને એમાં એડમિશન મળી ગયું અને ફાર્માસ્યુટિકલ્સ એન્ડ ફાઇન કેમિકલ્સમાં એડમિશન લીધું. તે વખતે 2 વર્ષનો કોર્સ હતો અને લખેલી. પછી હું જ્યારે બીએસસી ટેક થયો ત્યારે યુનિવર્સિટીમાં પહેલાં 3માં જતો. ત્યારે નેચરલી કોઈ બી વિચારે કે આપણે ડૉક્ટરેટ થઈએ, પણ મેં નક્કી કર્યું હતું કે આ દેશમાં ફાર્માસ્યુટિકલ્સની ઇન્ડસ્ટ્રી ના નાખીએ, દવા ના બનાવીએ, તો આજે લોકોની મેન્ટાલિટી એવી છે કે આ ટેકનોલોજી ઓરિએન્ટેડ આખી ઇન્ડસ્ટ્રી છે, એટલે અહીંયા તો દવા બને જ નહીં એવું લોકો બી માનતા, ડૉક્ટર બી માનતા અને ઘણા નાના મોટા ઉદ્યોગપતિઓ માનતા. અને કંઈ ડૉક્ટરને જઈને અમે એવું તો ના કહીએ કે અમારી પાસે એક તપેલું છે ને એક રોડ છે. એટલે અમે શું કરતા કે ભાઈ ડૉક્ટર તો ઇન્ડિકેશન જાણે છે કે ભાઈ આ ટોનિક શું, એનિમિયા શું, ફલાણું શું. એટલે મેં આખું માર્કેટિંગ એવી રીતના કર્યું કે માર્કેટિંગ આખું મારો જોબ હતો. એટલે મેં ડૉક્ટરને કહેતા કે સાહેબ આ દવાઓ શું છે, ઇટ ઇઝ સિમ્પલ મિક્સચર નથી, કોમ્પેટિબિલિટી બહુ અગત્યની છે, પછી છે તે કંઈકનું રેઝિસ્ટન્સ બહુ અગત્યનું છે. એ બધી ટેકનોલોજી ડેવલપ કર્યા પછી આ સ્ટેબલ પ્રોડક્ટ તમારા હાથમાં અમે આપીએ છીએ. એટલે કે તમે આ એનિમિયા વાપરો અને આ ફલાણા એનિમિયા હિમોગ્લોબિન આ થાય તો દે આર નોઈંગ ઇટ. એટલે એને બદલે આખું ડૉક્ટરોને ઇન્ટરેસ્ટ પડે કોમ્પેટિબિલિટી, કાં વિટામિન B12 ને B1ની કોમ્પેટિબિલિટી શું, તમે કેવી રીતના એને સ્ટેબિલાઇઝ કર્યું. સર, તમારી સફરમાં તમે આગળ વધી રહ્યા હતા, એક તબક્કામાંથી બીજો તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. એવા સમયગાળામાં ખાસ કરીને શરૂઆતમાં 2 દવાથી બનાવવાથી શરૂઆત કરી હતી આપણે, પરંતુ એક શ્રેય મળ્યું હતું આપણને, એક શક્તિને લગતું ઇન્જેક્શન બનાવ્યું હતું આપણે. તો એ વાત થોડી કરશો કે જે સમગ્ર દેશમાં પ્રથમ એ પ્રકારનું ઇન્જેક્શન બનાવવા માટેનું આપણે જે શ્રેય. હા, એટલે એમને માટે એ રીતના અમે છે ને દર 2 વર્ષે જેમ અમારું સેલ વધતું ગયું પાછા બધું પ્રોફિટ અમે એમાં જ નાખતા હતા. એટલે લિક્વિડ પછી અમે ટેબ્લેટ ડિપાર્ટમેન્ટ નાખ્યું. ટેબ્લેટ ડિપાર્ટમેન્ટમાં બી અમે આઝાદ સોસાયટીમાં જ્યારે 1967 છોડ્યું ત્યારે 14 મકાનમાં અમારી કંપની હતી. એટલે ટેબ્લેટમાં બી જ્યારે અમે ગયા